નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપ સૌનું હું ધોરણ 10 વિષય ગણિતમાં સ્વાગત કરું છું. તો આજે આપણે લેક્ચર નંબર 21 ની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણના 3 ટોપિક વિશે ચર્ચા કરવાની છે, એટલે કે કાટકોણ ત્રિકોણના ગુણધર્મો, ઉદાહરણ નંબર 10 અને ઉદાહરણ નંબર 11. જેમાં કાટકોણ ત્રિકોણના ગુણધર્મો છે એ આપણે 4 ગુણધર્મો શીખવાના છે, જે હેતુલક્ષી એટલે કે ટૂંક જવાબી પ્રશ્નો માટે ખૂબ જ અગત્યના બની રહી છે એવા આપણી પાસે 4 ગુણધર્મો છે, જેની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ ઉદાહરણ નંબર 10 અને ઉદાહરણ નંબર 11 વિશે પણ આપણે આજે સમજ મેળવવાની છે આજના આપણા લેક્ચરમાં. તો આપણે લેક્ચર નંબર 21 ને આગળ વધારીએ તો કાટકોણ ત્રિકોણના ગુણધર્મો વિશે આપણે વાત કરવાની છે. તો કાટકોણ ત્રિકોણના ગુણધર્મોમાં પહેલો મુદ્દો શું? તો ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ખાસ સમજવાનો પ્રયત્ન કરજો તમે એને. તો કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30 અંશ હોય તો તમે જાણો છો કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય અને બાકીના બે ખૂણા છે એ લઘુકોણ હોય, એટલે 90 અંશ કરતા નાના. ક્યારે એવું શક્ય બને છે કે જ્યારે તમારો ત્રિકોણ છે એ કેવો હોય? કાટકોણ. તો એમાં બે ખૂણાનું માપ કેવું હોય? લઘુકોણ. તો એ લઘુકોણમાં એક ખૂણાનું માપ 30 અંશ હોય ત્યારની આ વાત છે કે એક ખૂણાનું માપ કેવું હોય? 30 અંશ. તો એ 30 અંશ હોય તો એની સામેની બાજુ, કોની સામેની બાજુ? તમને પ્રશ્ન કરવામાં આવે કોની સામેની, તો યાદ રાખજો 30 અંશનો જે ખૂણો છે એની સામેની બાજુનું માપ કોના કરતા? તો કે કર્ણ કરતા અડધું હોય. ખાસ મહત્વનો મુદ્દો છે, કર્ણ કરતા કેવું હોય છે? અડધું. પણ કોનું માપ કર્ણ કરતા અડધું હોય? તો 30 અંશનો જે ખૂણો છે એની સામેની બાજુ. તમારી પાસે ત્રિકોણ એબીસી છે, તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશનો અને ખૂણો સી 30 અંશનો છે. તો 30 અંશની સામેની બાજુ કોણ છે? તો તમને તો ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે કે 30 અંશનો જે ખૂણો છે એની સામેની બાજુ એટલે કોણ થાય? એબી. અને કર્ણ એટલે એ તો હંમેશના માટે સમાન જ નિયમ છે, કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ. તો આ એબી નું મૂલ્ય છે એ મારે જોતું હોય તો મને કેટલું મળે? તો સપોઝ ધારણા કરી લઈએ કે એસી નું મૂલ્ય મને 10 સેન્ટીમીટર આપ્યું છે. કેટલું આપ્યું? 10. તો એબી નું મૂલ્ય છે એટલે 30 અંશની સામેની બાજુનું મૂલ્ય છે એ કર્ણ કરતા કેવું હોય? અડધું. તો 10 ના અડધા કેટલા થશે બાળકો? તો 5 સેન્ટીમીટર થશે. તો એબી નું મૂલ્ય છે એ મને કેટલું મળે છે? 5 સેન્ટીમીટર. માટે હું કહી શકું કે એબી છે એ એસી કરતા કેવું હશે? અડધું. એબી નું મૂલ્ય છે એસી કરતા અડધું. તો આપણે અહીંયા શું યાદ રાખવાનું રહ્યું? તો પહેલા તો ત્રિકોણ કેવો હોવો જોઈએ? કાટકોણ. તો આ શરત લાગુ પડે. એમાં એક ખૂણો કેટલાનો હોવો જોઈએ? 30 અંશનો. પહેલી શક્યતા કઈ? એટલે સોરી, પહેલી શરત કઈ? કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. એમાં ખૂણો એક 30 અંશનો હોવો જોઈએ. તો એની સામેની બાજુનું માપ છે એ કર્ણ કરતા કેવું હોય? અડધું. તો તમે વાક્યને આ રીતે પણ લખી શકો કે 30 અંશના ખૂણાનું માપ હોય તો કર્ણનું માપ છે એની સામેની બાજુ કરતા બમણું હોય. એટલે સામેની બાજુ કરતા કર્ણ બમણો અને કર્ણ કરતા સામેની બાજુ અડધી. કારણ કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટામાં મોટી બાજુ ગણાય, એનાથી મોટી બાજુ હોતી નથી. કોનામાં? કાટકોણ ત્રિકોણમાં. તો આ આપણો પ્રથમ નિયમ થઈ ગયો કે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30 અંશ હોય તો સામેની બાજુનું માપ કર્ણ કરતા અડધું હોય છે. તો આ ખૂબ જ અગત્યનો નિયમ છે, પેલો ખાસ ધ્યાનમાં રાખો. તો ત્યાર પછી બીજા નિયમ તરફ આપણે આગળ વધીએ તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કેવો? સમદ્વિબાજુ એટલે જેની બે બાજુ સમાન હોય એવો ત્રિકોણ, પણ કેવો? કાટકોણ. એટલે એક ખૂણો કેટલાનો હોય? 90 અંશનો. તો કર્ણનું માપ બાકીની દરેક બાજુના માપથી વર્ગમૂળમાં 2 ગણું છે. ખાસ શબ્દો ઉપર ધ્યાન આપવું કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ, એમાં કર્ણનું માપ તમારે જોતું હોય તો એની દરેક બાજુના માપથી વર્ગમૂળમાં 2 ગણું હોય છે. તો અહીંયા તો આપણે ઘણી બધી સમજ મેળવવાની જરૂર પડે એમ છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશનો, એબી અને બીસી સમાન બાજુ છે. તો હમણાં જ આપણે વાત કરી કે કર્ણ સૌથી મોટું માપ હોય.
તો અહીંયા તમને રકમની અંદર કોઈ દાખલો માની લ્યો કે તમે ગણો છો, એની અંદર તમને રકમમાં કીધું છે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, તો તમારે બાળકો સમજી જવાનું કે સમદ્વિબાજુ એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની જે બાજુ છે, તો અહીંયા તમે આ ત્રિકોણ છે એમાં કર્ણ એસી છે, એના સિવાયની જ બે બાજુ સમાન હોય. ખાસ ધ્યાન આપજો કે સમદ્વિબાજુ ત્રિકોણની જ્યારે તમે ચર્ચા કરો છો તો એમાં કઈ બે બાજુ સમાન હોય, તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં હંમેશા કર્ણ સિવાયની જ બે બાજુ સમાન હોય છે. એમાં કોઈ બીજો ઉલ્લેખ કરવામાં આવે કે ન આવે તો તમારે અહીંયા સમજવાનું રહે કે કર્ણ સિવાયની જ બે બાજુ છે એ હંમેશા સમાન હોય છે. તો મારે કર્ણનું માપ જો મેળવવું હોય તો એ કેટલું થાય, તો આ બાજુ અથવા આ બાજુનું જે માપ છે એના કરતા વર્ગમૂળમાં 2 ગણું. એટલે જસ્ટ ઉદાહરણ તરીકે આપણે લઈએ કે AB નું મૂલ્ય મારી પાસે 3 છે, તો સ્વાભાવિક છે BC નું મૂલ્ય કેટલું થાય 3, તો AC નું મૂલ્ય કેટલું થાય, તો કે આના કરતા વર્ગમૂળમાં 2 ગણું, એટલે 3 વર્ગમૂળમાં 2 કેટલું થશે, 3 વર્ગમૂળમાં 2, એટલે એની બાજુના માપ કરતા વર્ગમૂળમાં 2 ગણું થાય. તો હું કહી શકું કે AC નું મૂલ્ય છે વર્ગમૂળમાં 2 AB અથવા BC લખી શકાય. તો અહીંયા આપણે બે વસ્તુ સમજ્યા કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ હોય એટલે કર્ણનું માપ એ દરેક બાજુના માપથી વર્ગમૂળમાં 2 ગણું હોય છે. આ નિયમ તો આપણે સહેજ સમજ્યા જ, પણ બીજો કયો નિયમ આપણે સમજ્યા સાથે સાથે, તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની બે બાજુના માપ જ સમાન હોય છે. કર્ણના માપ જેટલું કોઈનું માપ હોતું નથી, કારણ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે સૌથી મોટામાં મોટી બાજુ ગણી શકાય. તો હવે ત્યાર પછી આપણે આગળ ત્રીજા ગુણધર્મ તરફ વધીએ. તો ત્રીજા ગુણધર્મની અંદર મને કહેવામાં આવે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈથી અડધી હોય છે. તો કાટકોણ ત્રિકોણમાં એટલે નિયમ કોના માટે છે, કાટકોણ ત્રિકોણ માટે, કે મધ્યગા પણ કોના પરની, એ ખાસ શબ્દ છે, કર્ણ પરની મધ્યગાની લંબાઈ કોનાથી અડધી, તો કે કર્ણની લંબાઈથી કેવી હોય છે, અડધી હોય છે. તો નિયમો છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવા પડશે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગા એટલે મધ્યગા તો ખરી પણ કોના પરની, કર્ણ પરની, તો જ આ નિયમ લાગુ પડશે, અન્યથા લાગુ પડશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું કે મધ્યગા બધી માટે નહીં, મધ્યગા ખાલી કોના પરની હોવી જોઈએ, કર્ણ પરની, તો એનું મૂલ્ય કર્ણની લંબાઈથી કેવું હશે, અડધું હશે. તો દાખલા તરીકે ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશનો એટલે કાટકોણ થઈ ગયો, અને BD મધ્યગા છે. તો ત્રિકોણ ABC એમાં ખૂણો B 90 અંશનો અને BD છે એ કર્ણ પરની મેં મધ્યગા દોરી છે, તમે જોઈ શકો છો, કારણ કે AC છે એ કર્ણ કહેવાય અને BD છે એને આપણે શું લીધું છે, મધ્યગા. તો મારી પાસે તમે સમજી લ્યો કે AC નું માપ 6 છે, કેટલું છે, 6, કે આખો AC મને 6 સેન્ટીમીટર નો આપ્યો તો BD કેટલો થવો જોઈએ, કારણ કે અહીંયા સ્પષ્ટ વાક્યની અંદર લખ્યું છે કે મધ્યગાની લંબાઈ કર્ણ કરતા અડધી, મધ્યગાની લંબાઈ કર્ણ કરતા અડધી, એટલે આ 6 સેન્ટીમીટર છે તો BD નું મૂલ્ય કેટલું થશે, 3 સેન્ટીમીટર, એટલે એના કરતા કેવી થઈ, અડધી. અને બીજી એક વાત સાથે સાથે લઈ લઈએ કે આ D છે એ મધ્ય બિંદુ ગણાય. તમે જાણો છો કે મધ્યગા છે જે બાજુ પર છેદે ત્યાં મધ્ય બિંદુ એટલે એના પણ બે સરખા ભાગ કરે, એટલે આખું 6 સેન્ટીમીટર છે તો AD નું 3 સેન્ટીમીટર અને DC નું મૂલ્ય પણ કેટલું થશે, 3 સેન્ટીમીટર. તો 3 એ 3 માપ કેવા મળ્યા છે મિત્રો, સમાન. તો અહીંયા આના પરથી આપણે તારણ લઈ શકીએ કે કર્ણનું માપ જે હોય એના કરતા મધ્યગાનું માપ કેવું હોય છે, અડધું. એટલે લખી શકીએ કે માટે BD is equal to 1/2 AC અને આ 3 એ 3 માપ પણ કેવા થાય છે, સમાન થાય છે. તો અહીંયા આપણને બે શરતો જોવા મળી કે મધ્યગાનું મૂલ્ય છે એ કર્ણ કરતા અડધું એટલે BD નું મૂલ્ય AC કરતા અડધું, અને 3 એ 3 ટુકડા છે એ કેવા છે, સમાન. પણ ખાસ મહત્વની શરત એ છે કે તમે જે મધ્યગાની રચના કરો છો એ મધ્યગા કોના પર હોવી જોઈએ, કર્ણ પર. કોના પર,
કર્ણ પર, તો એમાં બે શરતો થાય કે કર્ણ કરતા મધ્યગા અડધી અને આ ત્રણ ટુકડા કેવા હોય છે? સમાન હોય છે. હવે ત્યાર પછી આપણે ચોથા ગુણધર્મ તરફ આગળ વધીએ તો ચોથા ગુણધર્મની સૂચના શું આપેલી છે? જે સમબાજુ ત્રિકોણ માટે છે, કાટકોણ ત્રિકોણ માટે નથી. કોના માટે છે? સમબાજુ ત્રિકોણ માટે. તો સમબાજુ ત્રિકોણની મધ્યગા અને વેધની લંબાઈ સમાન હોય એટલે સમબાજુ ત્રિકોણમાં તમે મધ્યગા ગણો કે વેધ ગણો બંને એક જ હોય, કારણ કે એની ત્રણેય બાજુના મૂલ્ય સમાન હોય છે. તો ત્રિકોણ એબીસી માં AM એ મધ્યગા છે, માટે AM એને વેધ પણ તમે કહી શકો. તો તમારે શું યાદ રાખવાનું રહ્યું બાળકો? તો આપણે એ યાદ રાખવાનું રહ્યું છે અહીંયા કે સમબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધની લંબાઈ સમાન હોય છે. સમબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. જે તેની બાજુના માપ કરતા વર્ગમૂળમાં 3/2 ગણું હોય એ પછી આપણે સમજીએ. પહેલા આપણે આકૃતિ દ્વારા મધ્યગા અને વેધની લંબાઈ સમાન છે એની વાત કરીએ. તો ત્રિકોણ એબીસી માં સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુના મૂલ્ય સમાન હશે. એમાં આપણે આ AM દોર્યું જે મધ્યગા, અને તમે એને વેધ પણ કહી શકો. વેધ એટલે ત્યાં કાટખૂણો બનાવે. શું બનાવે? કાટખૂણો. તો અહીંયા તમને યાદ રાખવાનું શું કહેવામાં આવ્યું છે કે સમબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધની લંબાઈ સમાન હોય એટલે તમને કોઈ એમ કે સમબાજુ ત્રિકોણના મધ્યગાની લંબાઈ 6 સેન્ટીમીટર છે તો વેધની લંબાઈ ગણો. તો યાદ રાખી લેવાનું, એને ગણવાની જરૂર નથી, પણ 6 સેન્ટીમીટર જ થાય. કેટલી થાય? 6 સેન્ટીમીટર. હવે આપણને જે શરત અહીંયા કહેવામાં આવી છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એ જે મધ્યગા, એ જે વેધ છે એનું માપ એની બાજુના માપ કરતા કેટલું છે? વર્ગમૂળમાં 3/2 ગણું. કેટલું છે? વર્ગમૂળમાં 3/2 ગણું છે. તો જોઈએ આપણે એને કે મારી પાસે જે AM છે એ મધ્યગા અને વેધ છે, તો એનું મૂલ્ય AB અથવા BC અથવા AC, કારણ કે ત્રણેયના માપ સમાન જ હોવાના, એના કરતા કેટલું છે? વર્ગમૂળમાં 3/2 ગણું છે. કેટલું છે? વર્ગમૂળમાં 3/2 ગણું છે. તો આ આપણા 4 ગુણધર્મો થઈ ગયા. 3 કાટકોણ ત્રિકોણ માટેના હતા અને ચોથો સમબાજુ ત્રિકોણ માટેનો છે. જે ખાસ યાદ રાખવું, મધ્યગા અને વેધ સમાન હોય છે અને એનું મૂલ્ય બાજુના મૂલ્ય કરતા વર્ગમૂળમાં 3/2 ગણું હોય છે. હવે આપણે ઉદાહરણ નંબર 10 તરફ આગળ વધીએ તો 10મા ઉદાહરણની અંદર આપણને કહેવામાં આવેલું કે આપેલી આકૃતિમાં ખૂણો ACB બરાબર 90 અંશ, એટલે તમે જોવો છો આકૃતિમાં ખૂણો C છે એ 90 અંશ છે. કેટલો છે? 90 અંશ. પછી આ CD છે એ AB ને કેવો છે? લંબ, એટલે ત્યાં કાટખૂણો બનાવે. શું બનાવે? કાટખૂણો. તો સાબિત કરો કે BC² AC² is equal to BD upon AD is equal to BD upon AD. ફરી સાંભળજો કે આપેલ આકૃતિમાં ખૂણો C 90 અંશનો છે અને CD છે AB ને લંબ છે, એટલે 90 અંશનો ત્યાં ખૂણો બનાવે, એટલે એને વેધ ગણવામાં આવે. તો સાબિત કરવાનું છે BC² AC² is equal to BD upon AD. તો આ દાખલો છે આપણે પ્રમેય નંબર 6.7. 6.7 કોણ છે? તો યાદ કરો, આપણે ત્યાં જોયું હતું કાટકોણ ત્રિકોણમાં જયારે વેધ દોરેલો હોય કર્ણ પરનો, તો એ બે ત્રિકોણો છે એ પણ પરસ્પર એકરૂપ હોય અને બંને ત્રિકોણો મૂળ ત્રિકોણ સાથે પણ એકરૂપ હોય છે. ખુખુ શરત મુજબ આપણે બધી ચકાસણી કરેલી છે. ખુખુ એટલે એક સામાન્ય ખૂણો અને બે કાટખૂણા પસંદ કરેલા હતા પ્રમેય નંબર 6.7 ની અંદર, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આ પ્રશ્નને તમે સોલ્વ પણ કરી શકો છો. તો આપણે સાબિત કરવાનો છે એટલે પક્ષ સાધ્ય સાબિતીની જરૂર પડે. તો પક્ષની અંદર આકૃતિમાં ખૂણો ACB 90 અંશ છે અને CD છે AB ને લંબ છે, એટલે ત્યાં કાટખૂણો બનાવે. અને સાધ્યની અંદર જે સાબિત કરવાનું છે BC² AC² is equal to BD upon AD. તો સાબિતીમાં જોઈએ કે ACD સમરૂપ ABC પ્રમેય નંબર 6.7, એટલે જે તમને મેં અહીંયા વાત કરી એ જ પ્રમાણેનું અહીંયા છે. બરોબર? કે ACD ત્રિકોણમાં
ડી ખૂણો કાટખૂણો. તો એબીસી માં સી ખૂણો કાટખૂણો, એટલે તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું, ખાસ જોજો કે એ સી ડી એમાં ડી કાટખૂણો અને એ બી સી એમાં સી કાટખૂણો, એટલે કાટખૂણાની સાથે કાટખૂણો, એટલે એક ખૂણો સમાન થઈ ગયો છે ડી અને સી. પછી આ એ ખૂણો છે, કયો ખૂણો? આ એ ખૂણો, એ બંનેમાં કોમન છે, એસીડી માં એ અને એબીસી માં એ, એટલે એની સાથે કોણ આવ્યો? એ. તો વધ્યો સી ની સાથે બી. એટલે ખુખુ શરત મુજબ, ન સમજાય તો ગોખવાની જરૂર નથી, ખાલી તમે શરતો યાદ રાખો. ખુખુ શરત, ખુખુમાં એક કાટખૂણો લેવાનો અને એક સામાન્ય ખૂણો પસંદ કરવાનો, એ રીતે બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ. તો ત્રિકોણ સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય છે. તો આપણે અહીંયા લઈ શકીએ કે એસી ના છેદમાં એબી ઇઝ ઇક્વલ ટુ એડી ના છેદમાં એસી. શું કામ આ જ પસંદ કર્યું? તો તમારે જે સાબિત કરવાનું છે એની અંદર તમે જોઈ શકો છો એસી સ્ક્વેર છે, તો એસી બે વખત આવે એવું આપણે પસંદ કરવાનું રહે. આવો અગાઉ પણ આપણે એક વાત કરી ચુક્યા છે, ગયા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન જોયો હતો. ત્યાર પછી આને આપણો ક્રોસ ગુણાકાર કરીએ એટલે એસી ગુણ્યા એસી, એટલે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એડી ગુણ્યા એબી. પરિણામ નંબર 1. હવે આ બાજુના ત્રિકોણનું કામ પૂરું થઈ ગયું એસીડી. તો તમને સમજ પડી જાય. હવે બીસીડી નો વારો આવે. તો સાબિતીના આગળના ભાગમાં વધીએ તો બીસીડી ને સમરૂપ બીએસી, તો સેમ પ્રોસેસ. ડી કાટખૂણો તો સી કાટખૂણો, તો આનો ડી એની હારે સી કાટખૂણો. સી તો આમાંય છે પણ એ કાટખૂણો નથી લીધો બીસીડી નો. બીસીડી માં કોણ કાટખૂણો છે? ડી ખૂણો. પછી બી ની સાથે બી કોમન ખૂણો, એટલે સામાન્ય ખૂણો. પ્રમેય નંબર 6.7. તો આમાં તમારે ગોખવાની કોઈ જરૂર નથી બાળકો, ખાસ યાદ રાખી લેવાનું. ખુખુ શરત મુજબ કામ કરવાનું છે. કોના મુજબ? ખુખુ શરત મુજબ. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે એમાં પણ બીસી સ્ક્વેર જોઈએ છે, તો બીસી આવતું હોય એવી બે બાજુ પસંદ કરવાની. તો બીસી છેદમાં એબી, અને બીસી અહીંયા છે તો એની સાથે કોણ આવશે? બીડી. એટલે બીસી અપોન બીએ ઇઝ ઇક્વલ ટુ બીડી અપોન બીસી. આનો પણ ક્રોસ ગુણાકાર કરો તો બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીડી ક્રોસ બીએ ગુણ્યા બીડી, બીડીએ ક્રોસ બીડી. પરિણામ નંબર 2. હવે આપણે પરિણામ 1 અને 2 તરફ આગળ વધીએ. તો પરિણામ 1 અને 2 પરથી કોણ જોઈએ છે? બીસી સ્ક્વેર ના છેદમાં એસી સ્ક્વેર, એટલે બીજું પરિણામ અંશમાં અને પહેલું પરિણામ છેદમાં. બીસી સ્ક્વેર અપોન એસી સ્ક્વેર, જ્યાં બીસી સ્ક્વેર એટલે હું? બીએ ગુણ્યા બીડી, અને એસી સ્ક્વેર એટલે એડી ગુણ્યા એબી, એટલે કે એબી ગુણ્યા એડી. અંશ અને છેદમાં એક ભાગ સમાન છે. તમે બીએ ગણો એબી ગણો, એ તો એકની એક જ બાજુ થઈ, તો એ દૂર થઈ ગઈ. તો આપણી પાસે શું વધે? બીડી ના છેદમાં એડી. માટે બીસી સ્ક્વેર અપોન એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બીડી અપોન એડી સાબિત થાય. તો સિમ્પલ પ્રમેય છે, સાબિતીનો દાખલો છે. પ્રમેય નંબર 6.7 મુજબ ગણતરી કરી અને એનો ગુણોત્તર લેવાનો છે. તો પ્રમેય 6.7 માં તમારે ઘણી બધી જગ્યા પર ઉપયોગ કરવાનો થશે, એટલા માટે આપણે સમજાવેલો પણ છે ને તમારે યાદ રાખવાનું. ખુખુ શરતનો ઉપયોગ કરવાનો છે. સિમ્પલ વસ્તુ છે. હવે આગળ વધીએ ઉદાહરણ નંબર 11 તરફ. તો ઉદાહરણ નંબર 11 ની અંદર સૂચના આપી છે, એક નિસરણી દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવેલી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે અને ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અટકે. તો નિસરણીની લંબાઈ ગોતો. તમારી પાસે એબીસી, કારણ કે નિસરણી જયારે તમે દિવાલ સાથે ટેકવો છો તો તમને એટલી તો સામાન્ય બુદ્ધિ હોય જ કે દિવાલ સાથે સીધી નિસરણી રાખી કામ થઈ શકે નહીં. એને દિવાલ સાથે ત્રાંસી નિસરણી મૂકો એટલે એ ઓટોમેટિક કાટકોણ ત્રિકોણ જેવો જ આકાર ધારણ કરે છે. તો અહીંયા તમે એબી નિસરણીની લંબાઈ છે, તો આ એબી છે એ આપણી નિસરણી છે. ત્યારબાદ સી એ દિવાલની લંબાઈ છે, એટલે એ બિંદુ છે એ બારીનું સ્થાન છે. એટલે જ્યાં આપણે સમારકામ માની લો કે કોઈ બારીનું રિપેરિંગ કરવાનું છે તો એ બિંદુ છે એ બારીનું સ્થાન છે. પછી બીસી નું મૂલ્ય 2.5 મીટર અને સીએ નું મૂલ્ય 6 મીટર. સી એટલે દિવાલની ઊંચાઈ. દિવાલની ઊંચાઈ એટલે કે જમીનથી બારી સુધીનું અંતર કેટલું છે? 6 મીટર છે. કેટલું છે? 6 મીટર. તો આપણે નિસરણીની લંબાઈ ગોતવાની. તો પાયથાગોરસનો પ્રમેય મૂકી અને સોલ્વ કરવાનો છે. સિમ્પલ દાખલો આપણને આપવામાં આવ્યો
કે ત્રિકોણ એબીસી માં ખૂણો સી 90 અંશનો છે, ખૂણો સી કેટલાનો છે 90 અંશનો. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ, તો કર્ણ કોને કહેવાશે નિસરણીને, એટલે AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર પ્લસ CA સ્ક્વેર. BC એટલે 2.5 ને CA એટલે 6, તો 2.5 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ, તો 2.5 એટલે 25 ગણો તો 25 નો વર્ગ 625 એટલે 6.25 અને 6 નો વર્ગ 36. 36 પ્લસ 6.25 તમે કરો એટલે 36 ને 6 42.25. હવે આનું તમારે વર્ગમૂળ લેવાનું છે. શું લેવાનું? વર્ગમૂળ. તો તમે થોડી વાર માટે પોઈન્ટ ને દૂર કરી શકો છો. 42 25 એટલે તમે એનું વર્ગમૂળ 25 આવે એટલે 5 વાળી સંખ્યામાં તમે એનું વર્ગમૂળ તમે ગોતશો એટલે 42 25 નું વર્ગમૂળ થશે 6.5 મીટર. અહીંયા બાય મિસ્ટેક સ્ક્વેર લખાયો છે, ત્યાં વર્ગ આવશે નહીં, ખાસ કાળજી લેવી. અહીંયા વર્ગ આવવાનો નથી, ખાલી AB કેટલું આપણને મળ્યું છે 6.5 મીટર. તો આ નિસરણીની લંબાઈ છે એ મને કેટલી મળે છે 6.5 મીટર મળે. કેટલી મળે? 6.5 મીટર. તો આ નિસરણીની લંબાઈ છે એ 6.5 મીટર થાય છે. આજનો લેક્ચર છે આપણો અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા એક નવા લેક્ચર સાથે નવી મુલાકાત કરીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.